પણ 2-3 દિવસ ભગવાને સામું જોયું છે એટલા માટે. આમ તો સામું જોયું એમાં થોડુંક બગડ્યું છે સામે. ના રાખી દે ને 1 લાખ લાઈક તો કીધી આવે આ વિડીયોની અંદર. જો 1 લાખ લાઈક આવી જાય ને તો આમ પાકો શેડો પાકો આમ થર્મોકોલ વાળો. નીચે સાઈડની 5 ફૂટની પારી કરવાની હતી, પારી એકદમ ઓકે થઈ ગઈ છે ને એની અંદર પ્લાસ્ટર થઈ ગયું છે. અંદરની બાજુ બાકી છે, બારે કમ્પ્લીટ થઈ ગયું છે. જુઓ સામે જુઓ ખાણ બનાવવાનું કામ ચાલુ છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત અહીંયા આપણે આપણી ગૌશાળાએથી કરી છે ને અત્યારે કેટલા વાગે ખબર? અત્યારે લગભગ 8 વાગવા આવ્યા છે. પણ આ 2-3 દિવસથી વરસાદ પડે છે ને એ હિસાબે કચ્છની અંદર અને ઓલ ઓવર ગુજરાતની અંદર છે થોડુંક છે એ આ વાતાવરણમાં આમ ઠંડી છે પ્રસરી છે. નહીંતર તો ગરમીના મરી ગયા. અત્યારે પણ ગરમી તો એવી જ છે. આ બધું કામ કર્યું ને ત્યાં ગરમી તો એવી જ થઈ ગઈ. પણ આમ શું છે કે બેઠે ગરમી ન થાય એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. નહીં તો અહીંયા બેઠે ગરમી થતી. પણ 2-3 દિવસ ભગવાને સામું જોયું છે એટલા માટે. આમ તો સામું જોયું એમાં થોડુંક બગડ્યું છે સામે. પણ હવે કાંઈ વાંધો નહીં, આપણે બગડ્યું. પણ ઘણા બધા ખેડૂતોને છે એ આ વરસાદથી છે ઘણો બધો ફાયદો થયો. એટલે ફાયદો ઘણો થાય એ સારું, નુકસાન થોડું થાય ને ફાયદો સામે ઘણો હોય ને એ કામ થાય એ સારામાં સારું. બાકી સવારમાં આપણી ગૌશાળામાં બધું કામ થઈ ગયું ઓકે. બધાની દોવાઈ થઈ ગઈ, જેટલાને ધવડાવવાના તે ધવડાવાઈ ગયા છે. દોવાઈમાં તો એક જ ગાય છે આ રતન. બાકી બધી તો આ પરીને 2 વાસુડા ધાવે, મેઘલને 1 વાસળી ધાવે. અને હા આ મધુ રહે ને, મધુ બચારી ગાય ઘણી હેરાન થાય રહ્યા. કેવું ઝેર છે એ જ કાંઈ ખબર નહીં પડતી. આમ હેરાનગતિ તો આ ત્રણેયની છે. જો આને પણ એટલી વીકનેસ છે શરીરની અંદર, આને પણ વીકનેસ છે. અને આને તો એટલી વીકનેસ છે કે ઊભી જ નહીં થતી. આપણે રોજ 3 ટાઈમ છે અહીંયા આપણે માણસ બોલાવવા પડે. આપણે 2-3 જણા હોય, હર્ષદ હું છે, ક્યારેક ચેતનભાઈ હોય, ક્યારેક હું ન હોય તો એ 2 હોય એવી રીતે. અને બીજા 2-3 મિત્રોને આપણે પાંજરાપુર પરિવાર છે એ બધા આપણે મદદ કરે ત્યારે છે આ ગાય 3 દિવસ શું દિવસમાં 3 ટાઈમ છે ઊભી થાય. નહીં તો શું બેહીને કડજાઈ જાય એટલે ઊભી તો કરવી જ પડે. અને અત્યારમાં છે એ બર્ક કરે ઘડીક પણ થઈ ગઈ ઊભી. પછી મંગારોને ધાવી લીધો છે. એ બધું કામ થઈ ગયું એકદમ ઓકે. કૃષ્ણ, હા કૃષ્ણને બધું ધોવાની હોય પણ કૃષ્ણ હવે થોડા ટાઈમ છે અત્યારે દૂધની થોડીક તકલીફ છે એટલા માટે દોઈએ છે. નહીંતર એને ગાભ વધારે છે એટલા માટે ટૂંક સમયની અંદર જ આપણે મૂકી દેવાની છે એને. મતલબ વહુકાવી નાખવાની છે. હર્ષદભાઈ જો અત્યારે તમે ફોન જોવે છે અંદર. હમણાં તો આ જે મધુને ઊભી કરી પેલા મધુને, ઓહો 1 મિનિટ. આ યાર ફોન છે ને આપણે વ્લોગિંગમાં છે એ ઘણી બધી નડતર ઊભી કરી છે. પણ વાત થઈ ગઈ હાલો. અને અત્યારે છે આવી ગયા આપણે પાછળના વાડામાં. બધી ફેમિલી જો પાછળ બેઠી હતી. પણ આ શું છે હર્ષદ? પીનટ બટરનો હોળ હે પીનટ બટર હે? વારે વાહ. આ બંને હાવજો શું કહે છે? હે બે સારા છો. હા એ 2માંથી તો શું એમાં એવું હોય કે રૂપ ખપે એવું હોય પણ લોહી ના હોય ને એટલે રૂપ શું લોહી છે ને એ નંબર લઈ જાય. એટલે એમ તો રજ જ આવે અત્યારે તો. પણ આમ બ્લડ લાઇન વાઇઝ ને દૂધ રેકોર્ડ વાઇઝ ને તો આપણે સાવ જ સેટ છે. લાયન ઇંગ્લિશમાં. હમણાં છે ને હું મધુને ઊભી કરી ત્યારે આ સાહેબ છે એમાં મધુને આમ દોતા આમ ફોન જોવા માંડ્યા. મેં કીધું આ વાયરસ એ જબરદસ્ત ખરાબ છે હો ભાઈ. આ જે રીલ્સ ને શોર્ટ્સ ને છે ને એ બધું છે ને એ વાયરસ એવો ભયંકર છે કે જો એકવાર તમને લાગી ગયો ને, અસર થઈ ગઈ ને તો મારી નાખે. હોય આમ અડીખમ માણસને મારી નાખે. કેમ એમ કરતા હતા? તો લાઇટ કરતો હતો તો નહીં ફોન જોવા માંડ્યો હતો એમ. હા તો એ જ વાત છે ને, વાયરસ કહેવાય. જો ગાય દોતે તું નવરું કોણ હોય કયો? પણ આ બધું હાલ્યા કરે, શું કરીએ કયો? બાકી આ ફેમિલી જો અહીંયા શું છે કે આ થોડોક આ બધો આમ આ વરસાદને કારણે પલરી ગયેલ છે. એટલે આ બધું હુકામ હાલી જાય. કાલ તો કોમેન્ટો આવી છે કે ગૌશાળામાં સાફ સફાઈ કરો અને ગૌશાળામાં થોડુંક પાકું કામ કરો. અને તો યાર શું કરીએ કહો? પહોંચાવાય નહીં એટલે કામ થતું નહીં. અને પૈસામાં પહોંચાવાતું નહીં એટલે શેડ થતા નહીં. હવે કરવી કે નહીં આમાં કહો? પણ ધીમે ધીમે બધું થઈ જશે. હર્ષદભાઈ મહેનત કરશે ને, બોટલમાં દૂધ વેચશે અને મહિને લાખ રૂપિયાનું દૂધ થાય એટલે 50,000નું શેડ. બરાબર ને? બાકી આ બધું શું આ જે પ્રોપર્ટી રહી ને તમે બધી જોઈ ને એ આપણી ઘરની છે નહીં. આ બધું છે ભાડે, સમજ્યા? એટલે આમાં બધી શું ખર્ચો કરીને માનો કે પતરા નવા છડાયા હોય, ક્યાં કહો કે ભાઈ હવે ખાલી કરજો તો શું કરવું કહો? એ વાહ પતરા ક્યાં ખોડવા? એટલે બધું દેશી છે. અને ઓમ તો શું છે કે હું તો ઘણા ટાઈમથી કહું છું ને હજી કહું છું કે ગાયો છે ને
એને તમે ખવડાવો પીવડાવો સુખી રાખો, બીજી સુવિધા ઓછી આપો ને તો હાલે, પણ ખાધે પીતે દુઃખી ન થાય ને એટલે આને કાંઈ બીજું ન ઘટે ને. બાકી તો બીજી જેટલી સુવિધા આને આપો એટલું એના માટે સારું. સારું તો હું થોડા ટાઈમ માટે, જ્યાં સુધી તમે સુવિધા આપી શકો ત્યાં સુધી સારું. અને પછી છે એ ક્યાંય તમે બીજે ગાયને આપવાની થાય કે કાંઈ પણ કારણોસર જો બીજી કોઈ શું કહેવાય કે આમ સિચ્યુએશન ઊભી થાય તો પછી આ ગાયો તો હેરાન થાય. માથે પંખો ચાલુ હોય ને એટલે પછી એને પંખો ખપે જ. શું કહેવું, શેડમાં એ છાંયે બેસે પછી એને છાંયો ખપે જ. બાકી એને કોઈ છાંયો જોયો ન હોય કે એ હવા જોઈ ન હોય પછી એને કોઈ હવાની કે છાંયની જરૂર ના હોય. પણ છતાં જેમ જેમ પોખશું આપણે તેમ તેમ શેડ ને બધું બનાવતા રહીશું. બાકી કહો કાંઈ ટાર્ગેટ બાર્ગેટ દેવો છે કે 1 લાખ લાઈક આવે આમાં તો શેડ બનાવી નાખીએ કે એ જે કોઈ દી આવે નહીં ને શેડ કોઈ દી બને નહીં, એમ એવો ટાર્ગેટ આપી દઈએ તો થાય. દેવો છે કંઈ અસંભવ ટાર્ગેટ? ના ના હોય મારી નાખે કાં? સાચી વાત છે. શેર કર્યા રાખે ને કોમેન્ટો કરે રાખે ને તો પછી ના રાખી દે ને. 1 લાખ લાઈક તો કીધી આવે આ વિડીયોની અંદર. જો 1 લાખ લાઈક આવી જાય ને તો આમ પાકો શેડો પાકો આમ થર્મોકોલવાળો નીચે કે લૂએ ન લાગે એવો. પણ 1 લાખ લાઈક આવે તે દીઓ પછી ધીમે ધીમે 2-3 વર્ષે આવે ત્યાં તો પછી બની જાય એવું તો વાંધો નહીં. પણ ટૂંક સમયની અંદર આવી જાય તો પૈસાની વ્યવસ્થા રાખજો ભાઈ. હો ભલે હાલો. બાકી હવે છે આ બધાને છે આડવા જવાનો સમય થઈ ગયો છે તો ના કોંગ્રેચ્યુલેશન. આજે થયો હે? આજ 17 તારીખ છે નહીં? હોય હવે છે આપણી ગૌશાળામાં તો આ ચક્કી આ હે 2 ગાયો અહીંયા છે. એક આ ભૂરી અને એક આ ચક્કી. ભૂરીને આજે છે 9 મહિનાનો ગાભ પૂર્ણ થઈ ગયો. વાહ ભૂરી વાહ. લે તારો ફોટો પાડી લઉં એક. અહીંયા જો ચંગાહીની અહીંયા જોજો તમે બા, ધ્યાન રાખજો ત્યાં તાણીને મેકોની અહીંયા સાઈડમાં ફરડાવીને. એ આ બાજુ ભૂરી આમણેથી પાડી લે બીજું શું. હાલો ગાયું જવા દે હવે આડવા માટે. અને આપણે પહોંચીએ ઘરે નાહી ધોઈએ નાસ્તો પાણી કરીએ અને પછી જાય પાંજરાપુરમાં ઘણા ટાઈમથી આમ બધું બીજું કાંઈ જોયું નથી. ઓપરેશન જોઈએ છે પણ આજે છે જો સમય હશે તો આપણે આઈસી વોર્ડ જોવો છે. આઈસી વોર્ડનું કામ ઘણું બધું આગળ પહોંચી ગયું. હવે તો એમ સમજો ને કે ટૂંક સમયની અંદર તૈયાર થઈ જાય. એ બધો જે ઢાંચો આવે ને એનો કાચો ઢાંચો કે જે મેન પાયો એ તો કમ્પ્લીટ તૈયાર છે. હવે બસ ઉપરનું જે ગાય થશે ને લોખંડનું કામ એ બધું હાલો ને ત્યાં જઈને જ આપણે જોશું કે ક્યાં પહોંચ્યું એ કામ. તો મિત્રો આપણે આપણી ગૌશાળાથી ઘરે ગયા હતા. ઘરે નાહી ધોઈ નાસ્તો પાણી કરી તૈયાર થઈને પહોંચી ગયા અહીંયા પાંજરાપુર આવી બધું ચેક કરી લીધું છે. ડ્રેસિંગનું કામ હતું એ બધું કરી નાખ્યું. ઓકે. અને હવે આપણે જોવાનું છે આઈસી વોર્ડ. અને આઈસી વોર્ડ તમે જોશો ને તો તમને એમ થશે કે ક્યાંક અલગ જગ્યાએ આવી ગયા. જુઓ આઈસી વોર્ડનું કેટલું બધું કામ થઈ ગયું છે. આ જે સાઈડની 5 ફૂટની પારી કરવાની હતી, પારી એકદમ ઓકે થઈ ગઈ છે ને એની અંદર પ્લાસ્ટર થઈ ગયું છે. અંદરની બાજુ બાકી છે, બારે કમ્પ્લીટ થઈ ગયું છે. જો આ બોલ્ટ ને બધા જે નાખવાના હતા ને અહીંયા સુધી ભરતી થઈ ગઈ કમ્પ્લીટ. જો હવે અહીંયા સીધું ફિટ થશે. જે લોખંડની ચેચીસ ને આવશે એ બધું થશે. પણ કામ આ છેલ્લા 10 દિવસની અંદર કેટલું થઈ ગયું તમે ચેક કરો. કમ્પ્લીટ વાળો સેપરેટ થઈ ગયો છે ને. સામે એક આપણે છે એ ચેમ્બર આવવાનું છે. થોડી ઘણી દવાઓ આપણી પડી રહીને બેસવા માટેનું ચેમ્બર એક થશે, ત્યાં જગ્યા છે ત્યાં. અને અહીંયા આ ગેટ આઈસી વોર્ડનો, ત્યાંથી આઈસી વોર્ડની અંદર અવાશે ને બહાર જવાશે. અને બાકી આ વિશાળ આઈસી વોર્ડ કે જે પેલા આમાં 2 વાળા હતા એ 2 વાળાને એક કરી અને જબરદસ્ત તાબડતોડ અને શું કહેવાય અવિશ્વસનીય જ ના કહી શકીએ આપણે, પણ જબરદસ્ત રાખો ને. હવે નહીં યાદ આવે કારણ કે આપણે યાર થોડુંક શું છે ગુજરાતી ભાષા વીક છે એટલા માટે. પણ થશે જોરદાર. જેમ બનતું જાય છે ને જેમ બનતું જાય છે તેમ તમને ખબર પડતી જાય છે. શરૂઆતમાં છે અહીંયાથી જો આ પાયોને આટલું ખોદેલું હતું, પછી એમાં પાયાની ભરતી થઈને એવું બધું કામ થતાં અત્યારે ફરતી દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ છે ને. હવે પછી છે આગળનું કામ લોખંડનું આવશે. લોખંડની પોલ ઊભા થશે ને એની ઉપર પતરા આવશે ને એ બધું કામ. પણ આ છેલ્લા 10 દિવસની અંદર કેટલું કામ થઈ ગયું ને એ તમે ખાસ કરીને મને કહેજો. જો ઘણા દિવસથી આપણે થોડા કામમાં હતા અને અહીંયા પહોંચતા નહોતા એટલે તમને કાંઈ બતાવી નહોતા શકતા. પણ આજે ફાઇનલી તમને બતાવી દીધું અને ઘણું બધું કામ આગળ વધી ગયું છે. હવે જેમ આગળ કામ થતું જશે તેમ આપણે બધું જોતા જશું. અને હવે જાય માંદાવાળા વાડામાં ફરીથી એકવાર ને ત્યાં પણ તમને બતાવું. તો આપણે આઈસી વોર્ડ ચેક કરીને આવી ગયા છે અહીંયા માંદાવાળા વાડામાં. જે જૂનો આઈસી વોર્ડ છે કે આ બધા ડોર છે ને આ બધા એ હવે પછી જ્યારે એવું બની જશે ને ત્યારે પથારીના ડોર બધા ત્યાં જશે. એ વોર્ડની અંદર આવી ગયા છે.
અને આ વરસાદમાં થોડુંક શું છે એવું બધું ગારો ને એવું બધું હોય જ, કારણ કે ગૌશાળા છે, કોઈ એવી પ્રોફેશનલ ઓફિસ તો છે નહીં કે અહીંયા કાંઈ ગારો ન હોય, છાણ ન હોય, એટલા માટે આવી બધું થોડું ઘણું આમ શું કહેવાય કે જેમ તેમ વસ્તુ પડેલી હોય એવું લાગે તમને. પણ હવે શું કરીએ, આ સિઝન એવી છે ને, વરસાદની સિઝન છે, એટલે અહીંયા પણ તમે જો આમ ગારા જેવું લાગશે, બાકી અહીંયા તો બધું પાકું છે એટલા માટે. તો પણ ગારા જેવું લાગે એટલે એના હિસાબે તમને થોડું ગારો વધારે લાગે ને, તો આપણી ગૌશાળાએ પણ ગારો એટલે હિસાબે એને હિસાબે વધારે દેખાય તમને. બાકી જુઓ માંડવાળા ઢોરમાં માટે છે અત્યારમાં જ કોઈક રચકો નાખી ગયું, અને કેવા સરસ રીતે બધા આખા ભાઈને, નાના આખા ભાઈને, ગાયને બધા હે એ સરસ રીતે બધું રચકા ખાવાનું કામ કરે છે. આ બધા જો અહીંયા એકદમ નબળા હોય ને એ બધાની ચાકરી ચાલુ છે અહીંયા, અને બાકી તો બીજું કાંઈ કામ અત્યારે છે નહીં. તો મિત્રો આપણે છે વાત કરીને બસ થોડી વાર જ અહીંયા બેઠા ને, ત્યાં તો એવો આમ અંધાધૂન વરસાદ આવી ગયો. આ પતરા ગાજે છે, અને જો સામે કામ તો ચાલુ જ છે. હો હે હું કે પલા આયો આયો પલારો આયો. કામ જો કામ મૂકે નહીં. વાહ રાયધણ ભગત વાહ, કાંઈ ન ઘટે. તો મિત્રો તમે લાસ્ટ ક્લિપમાં જોયું ત્યારે આપણે એકદમ કમ્પ્લીટ કોરા હતા અને પાંજરા પર વ્યવસ્થિત બેઠા હતા. એટલે મારે શું આયોજન હતું, આ વરસાદ ચાલુ હતો ને એટલે આમ મોડું થઈ ગયું હતું, 1 વાગી ગયો હતો. પણ મારું આયોજન એવું હતું કે આ વરસાદ રહી જાય, ભલે 3 વાગે રહી, પણ 3 વાગે જવું છે. પણ એમાં શું થયું ખબર, એક ઉદાહરણ તમને દઉં કે જે ઓલી કહેવત નહીં કે કૂવામાં ઉતારીને વરદવા જ્યાં માલ ધારીએ છે આપણે, જ્યાં પાંજરા પર પરિવારે જ આપણું કરી નાખી પૂરું. કહો કારણ કે 1 વાગ્યો હતો ને પોતાને હું તો ઓફિસની અંદર, તો મને કે હવે તો ક્યાં વરસાદ છે, તમે તારે જાઓ કાંઈ નહીં. તો ત્યારે થોડી વાર રહી ગયો હતો, અને રસ્તામાં તો એ દીધ્યું હે. મેં કીધું વાહ દોસ્ત વાહ, માલધારીને કોઈ ના પહોંચ્યો. શું કહેવું મહેશભાઈ તમારે? હે પોતાને હું શું કહે ઓફિસની અંદર હું હતું ને, મને કે હવે તો વરસાદ રહી ગયો, તમે તારે જાઓ આરામથી ઘરેથી. સાહેબ આયા આરામથી ઘરે, અને પલ રહી ગયા વચ્ચે રસ્તામાં. શું કહ્યું ચેતનભાઈ, કેવો વરસાદ? મહેશભાઈ જો આ બધું ગમાણું ભરાઈ ગઈ છે, એટલે ક્લીન કરવાનું કામ ચાલુ કરી છે. હે પાણી ભરવાનું કામ ચાલુ, આપણા માટે સ્પેશિયલ વરસાદનું પાણી ભેગું કર્યું ચાલુ. ધોર ક્યાં ગઈ? ધોર લ્યો, ધોરને આજે વિહામું દીધું હતું એટલા માટે રાખી હતી ઘરે. પણ હવે શું છે, હેવાયું ગાયું એ રહી નહીં ને, ભાગી ગઈ. હા જ આવી જાય, કાંઈ મૂંઝાવ નહીં એમાં. આવડો મોટો ગેટ ટપીને વાલી ગઈ. સાચી વાત. અને અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે જમવા માટે, પલરી ગયા છે. હવે જમી લઈએ એકવારના, અને પછી ફરી જ્યારે સમય મળશે ત્યારે જાશું આપણે ગૌશાળાએ. ગૌશાળાના હાલત ચેક કરશું કેમ છે. હર્ષદ તો ગૌશાળા જ છે ને, તો થોડી વારની અંદર જાય ત્યાં આપણે. તો મિત્રો આપણે ઘરે જમીને આવી ગયા છે અહીંયા ગૌશાળાએ, અને અત્યારે હજી 4 વાગ્યા છે. ઘણો કંઈ સમય થયો નથી, પણ આ અંધારું ને આ જે વરસાદનો માહોલ એમ કહે છે કે આજ તો વરસી જવું છે. અને જ્યારનો ચાલુ થયો છે લગભગ 1 વાગ્યાની આસપાસ, ત્યારનો એમને હરખો પડે છે, અને હવે વરી ચાલુ થયો છે. આપણે છાંયા આવતા રહીએ, પણ અહીંયા પતરાનો અવાજ આવશે. અહીંયા જો આપણી મધુ અહીંયા ઊભી છે, સવારની એમને ઊભી જ લાગ્યો. અને બીજી ગાયું પણ આ આડમાંથી હું વહેલી આવી ગઈ છે, કારણ કે વરસાદ જેવું વાતાવરણ હતું એટલા માટે. હર્ષદે આવે છે, પછી આપણે બધાને અંદર લઈ લે, નીણ બીણ ખવડાવીએ. વરસાદ થોડો ઓછો થાય ને પછી, એટલે નિર્ણય બગડે નહીં ને, બધું કામ કરવાનું જ છે. અને અત્યારે એક લહેર આવી ગઈ છે વરસાદની વધારે, ચક્કલીઓનું ઉડે છે. જો પાણી જવાનું કેમ બંધ છે, આ પાણી જવાનું જરાક બંધ છે, તો એ જરાક હું ઓકે કરી નાખું અને પછી વાત કરું. તો પાણીનું વેન છે એ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું. જો ધોધમાર છે, કચ્છની ભાષામાં ધોધમાર જ કહેવાય ને, કારણ કે વરસાદ ક્યારેક અહીંયા પડે છે. બ્રાઇટનેસ શું, આ લાઇટ ચાલુ થઈ ગઈ છે. અને એકવારના આપણે પાછળના વાડામાં ચેક કરતા આવીએ. હે વાછુડા, શું કરો છો? હા વરસાદના બેઠા કાં શું કરીએ અમે? હા ભડકો નહીં, ઘરના માણા ભડકો નહીં. આ બધા માટે આ 9 વર્ષ છે, 9 વર્ષ નહીં પણ પહેલી વારનો વરસાદ છે. આ વાડાની અંદર જેટલા છે ને બધા માટે પહેલી વારનો વરસાદ છે. તો તમે બધા રાજી છો ને વરસાદ જોઈને? હો એને મોજ જોઈ ને, કેમ કે ગરમીએ મારી નાખ્યા, એ પછી આવી ઠંડક થઈ એટલે ન પૂછો વાત, એની મોજ અલગ છે આખી. બાકી ફટાફટ છે આમાં જો ખૂદતા આપણે પહોંચી જાય પાછળના વાડામાં, અને અહીંયાના હાલ પણ ચેક કરી લઈએ કે ગાયો કેવી પલરેલી છે, વાછુડા કેવા પલરેલા છે. આ વાડાની અંદર છે એ આના સિવાય કોઈને નહીં મજા આવતી હોય. રતન તો જુઓ પલરી ગઈ હતી, પણ આ બધાને કોઈને મજા જ નહીં આવતી હોય. પણ વરસાદમાં નાવું જરૂરી છે. હમણાં લઈ લેવું બધાને અહીંયા છાપડા હેઠે, અને ખાણ ખવડાવશું, સૂકી નીણ ખવડાવશું,
અને એકવાનું પેટ ભરાઈ જશે ને પછી એને પાણી પણ મતલબ આ વરસાદે ઓછો લાગે, ઠંડી ઓછી લાગે, ભૂખ્યા પેટે બધું થાય. પેટ ભરાઈ ગયેલું હોય ને તો કાંઈ ન થાય. એટલા માટે હમણાં ફર્સ્ટ ક્લાસ ધરાવશું બધાને. તો મિત્રો આપણી બધી જ ગાયો અંદર લઈ લીધી છે આપણે. આ જે બીમાર ગાયો ને જે દૂધણી છે એ બધી બંધાઈ પોતપોતાની જગ્યાએ. સામે જો પવિત્રાને, કોયલને બધાને બાંધ નાખ્યા છે. અને ચાલુ વરસાદમાં સામે જુઓ ખાણ બનાવવાનું કામ ચાલુ છે. અને સવારે જે આપણે ચેલેન્જ દીધો હોય ને તમને કે 1 લાખ લાઈક આવે એટલે આવો ને આવો શેડો આવો ના ઓ છે ને એવો નવા પતરાવાળો. શું કેવું હર્ષદભાઈ? કેમ બાકી મોજ આવે છે ને ચાલુ વરસાદમાં? મોજ તો કાંઈ આવતી નહીં, ટાઢ લાગે છે. ઓહો મરાવી દીધા ને હર્ષદભાઈ, ટાઢ લાગે છે. લો ટાઢ લાગે કે આ ગરમીના મરી ગયા, તોડી નાખે આમ કામ કરીને. બાકી તો અત્યારે છે આમ ટાઢ અત્યારે નહીં લાગતી, પણ પછી લાગે તો નક્કી નહીં. અત્યારે બધું કામ આપણે કરવાનું છે. અત્યારે હું જાઉં છું ગમાણ સાફ કરવા પાછળની, એટલે હમણાં આ ગમાણ સાફ થઈ જાય એટલે ધોવાઈ જાય. વરસાદની ધોવાઈ જાય ને થોડો વરસાદ ઓછો થાય ને એટલે નીણ નાખી દે. અને આ દૂધણી ગાયો માટે અને ઓળકીઓ માટે, વાસુડા માટે, બધા માટે ખાણ બનાવી નાખીએ એટલે બધી ગાયો ધરાઈ જાય કમ્પ્લેટ. તો મિત્રો આપણે લગભગ 4 વાગ્યાની આસપાસ અહીંયા આપણી ગૌશાળા આવ્યા હતા ને અત્યારે વાગ્યા છે 7. આ ચાલુ વરસાદમાં 2 કલાકની અંદર આપણી ગૌશાળાનું બધું જ કામ થઈ ગયું છે એકદમ ઓકે. વાસુડાને ખાણ ખાઈ લીધું અને એને ત્યાં પૂરો લગાવી દીધો છે સાઈડમાં. તો એ જો જેમ મજા આવશે એમ ખાશે. બાકી બધી ગાયોને પણ જો અહીંયા પરીને અહીંયા ખાઈ ગયું છે. બધી ગાયોને જે અહીંયા બંધાય છે એને બધાને ગમાણમાં અને પાછળના વાડામાં બધાને છે. અત્યારે વરસાદ ઓછો છે. આ તો પતરા છે ને ખખડે છે ખોટા, નહીં વરસાદ અત્યારે એટલો છે નહીં. અને વરસાદ છે નહીં ત્યાં સુધીમાં આપણે એક ઝાડની નીણ કરી નાખી છે બધાને. તો બધા એકવારની ઝાડ ખાઈ લેશે અને ઝાડ ખાઈ લે પછી થોડી વાર રાખશું, કારણ કે જે 7 જ વાગ્યા છે પછી રાતને એવું લાગશે ત્યારે વળી આપણે એકવાર નીણ કરી જઈશું જ્યારે વરસાદ ઓછો થશે ત્યારે. મિત્ર અત્યારે જોઈ શકો છો આમ કોરામાં છે બધાને નાખી દીધી નીણ. આ શું કેમેરો પણ અત્યારે બગડેલો હશે. વાહ માંદુડા શેઠ વાહ, કેમ પણ જો ખરે સુધીના ગારામાં ઊભો જાર ખાય રહ્યો સૂકી. તો મિત્રો હવે તો બીજું કાંઈ કામ છે નહીં, પણ જો આજે 3જી વાર કહું છું કે 1 લાખ લાઈક આવે આ વિડીયોની અંદર તો હે એ બીજે દિવસ પતરાનો ખટારો લઈ આવું. એટલે પતરા ભરેલો ખટારો, પતરાનો ખટારો નહીં, બરાબર? એટલે જેમ બને એમ આ વિડીયોને શેર કરજો, જેથી છે ને આપણી ગાયનો શેડ બની જાય. જો તમે ધારશો તો બની જશે, અને નહીં ધારો તો 2 વર્ષ પછી બનશે. બાકી બનશે એ નક્કી છે, પણ જો તમે ધારી જાઓ તો થોડો વહેલો બની જાય, બસ એટલું જ. બાકી આજના વ્લોગને હવે અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો, જેથી આ વિડીયોની અંદર 1 લાખ લાઇક આવે, બરાબર? તો હવે મળીએ કાલના નવા વિડીયોની અંદર અને જોઈએ 1 લાખની માગણીમાં છે સામે કેટલી આવે છે જોઈએ, બરાબર ને હર્ષદભાઈ? 1 લાખ લાઇક આવી ગઈ એટલે પાઇપ ને પતરાનો ખટારો બીજે જ દી જે આવે તે એને બીજે દિવસે, બરાબર? જોઈએ.